चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तणा सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद कोई अंगूठे अमृतव से लब्धि तणा भंडार गुरु गौतम ने समरिये सो सदाय मनवांछित फलदाता। આદિકાળથી જીવ વિભાવમાં પડ્યો છે, વિભાવ સાથે એકત્વ બુદ્ધિ છે. આત્મા તો જાણનારો છે, એમાં કોઈ જાતના ક્રોધ માન માયાલોક કોઈ કશાયું નથી. પણ એને મોટું થવાની ભાવના અંદર પોતે અંદર એ જાતની પરિણતિ કરતું નથી ને એ કશાયમાં જોડાઈ જાય છે, તે નુકસાનનું કારણ થાય છે. પણ જેને આત્માસ્થતા હોય, આત્માનું પ્રયોજન હોય, એને એ બધા કશાયો માન કશાય ગૌણ થઈ જાય છે. એને એનાથી છૂટો પડીને ભેદ જ્ઞાન કરે તો એ માન કશાય તો ગૌણ થઈ જાય છે. માટે આત્માર્થનું પ્રયોજન એક આત્મા કેમ પમાય એવી જો ભાવના જિજ્ઞાસા હોય તો એ આત્માર્થના પ્રયોજન આગળ તે બધા કશાયો ગૌણ થઈ જાય. જેને જે રોકાય છે એ બધા પુરુષાર્થની મંદતાથી રોકાય છે. જેને પુરુષાર્થની ઉગ્રતા હોય તે તેમાં રોકાતા નથી. જેને કશાયોની વિશેષતા કાંઈ લાગી નથી, જેને માનની અંદર કાંઈ વિશેષતા, પોતે મોટાઈ સ્વ સ્વરૂપ ચૈતન્ય પોતે મહિમાવંત જ છે, આશ્ચર્યકારી તત્વ છે, મહિમાથી ભરેલો છે. એને બહારથી મોટાઈ લેવા જાય એની અનાદિકાળની ભૂલ અને ભ્રાંતિમાં પડ્યો છે. તેથી જે કશાયોમાં એકત્વ બુદ્ધિથી અટવાયેલો છે એને એ જોર કરી જાય છે. બાકી જે પોતાના સ્વરૂપને જાણે ભેદજ્ઞાન કરે અને એ જાતની લીનતા કરે તો એને એ કશાયો છૂટી જાય છે. અમને દર્શન થયા પછી અલ્પ અસ્થિરતાને કારણે કશાયો હોય પણ એમાં કઈ રોકાતા નથી. એ પોતે જે રોકાય તે પુરુષાર્થની મનતાથી રોકાય છે, એને કોઈ રોકતું નથી. માટે જો પ્રયોજન આત્માનું હોય તો એને કાંઈ નડતું નથી. તેને આત્માનું પ્રયોજન છૂટી જાય ને મોટાઈનું પ્રયોજન આવે તો એમાં તે રોકાઈ જાય છે. એટલે દરેક ઠેકાણે માનની વાત આવે છે. માનને ગૌણ કરીને પોતે પોતાના સ્વરૂપમાં મારો સ્વભાવ જ મહિમાવન છે, બહારથી મોટાઈ લેવા જાય એની ભૂલ છે. માટે એમાં નહીં જોડાતા આત્માનું પ્રયોજન રાખે તો એ કશાય ગૌણ થઈ જાય છે. જેમાં રોકાય તે પુરુષાર્થની મનતાથી રોકાય છે, બીજું એમાં કાંઈ કારણ હોતું નથી. જીવને મોટાઈ રૂચે છે, અનાદિકાળથી મોટો કેમ થાય પણ અંદરથી જાતના ગુણો પ્રગટ કરતો નથી ને માનમાં રોકાય છે. એની પોતાની પુરુષાર્થની મનતાને ભ્રાંતિને લઈને રોકાય છે. માટે દેવગુરુ શાસ્ત્રની મહિમા હૃદયમાં રાખીને શુદ્ધાત્માનું ધ્યેય રાખે તો એને કોઈ કશાયો એને રોકતા નથી. બધા ઉપરથી નિરસતા આવી જાય અને એક ચૈતન્યની મહિમા આવે તો બધા કશાયો એને ગૌણ થઈ જાય છે. જે રોકાય તે પુરુષાર્થની મનતાથી રોકાય છે. જે આગળ જાય છે તે પુરુષાર્થથી આગળ જાય છે. બધાથી છૂટો પડી જ્ઞાન કરીને પુરુષાર્થથી આગળ જાય છે. મોટાઈ લેવા અનંત કાળથી મેથો પણ મોટાઈ મળી નથી. આવે છે જગતને રૂડું દેખાડવા પ્રયત્ન કર્યો પણ પોતે રૂડો થતો નથી. પોતે હું કેમ રૂડો થાઉં, મને કેમ મારો સ્વભાવ પ્રગટ થાય એવી ભાવના અંદર હોય અને હું ચૈતન્ય તત્વ મને હું મહિમાવંત છું. એ બહારથી મોટાઈ લેવા કરે હું પોતે જ મહિમાનો ભંડાર છું એવી દ્રષ્ટિ કરીને એવું પ્રયોજન રાખીને આગળ જાય તો કોઈ કશાય એને રોકતા નથી.
જે રોકાય તે પુરુષાર્થની નિંદાથી રોકાય. જે પુરુષાર્થની તીવ્રતા કરે એની નિરસતા આવી જાય. આત્માનું પ્રયોજન હોય તો કોઈ રોકી શકતું નથી. સ્વભાવ મારો ભગવાન જેવો, પ્રભુ પણ પર્યાયમાં હું પામર છું એવી ભાવના રાખીને આગળ જાય તો એને કોઈ રોકી શકતું નથી. જરા જરામાં હું કંઈક મેં કર્યું, કંઈક મોટું છું એવી જો ભાવના રહે તો આત્માનું પ્રયોજન એમાં ગૌણ થઈ જાય છે. આત્માનું પ્રયોજન હોય તો કોઈ એને રોકતું નથી. દેવગુરુ શાસ્ત્રની મહિમા રાખીને આત્માનું પ્રયોજન સાધે, શુદ્ધાત્માનું ધ્યેય રાખે તો એને કોઈ રોકી શકતું નથી. મહાનિજ છંદે નમરાય જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે. ગુરુના શરણે બધું છૂટી જાય છે. ગુરુ જેના હૃદયમાં આવે ને બધું છૂટી જાય છે. એ સુખ તો અપૂર્વ ને અનુપમ છે, જેની આગળ કોઈ જગતની ઉપમા નથી. ચક્રવર્તીનું રાજ પણ એની આગળ તુચ્છ છે. ચક્રવર્તીને પણ તુચ્છતા લાગે તે બધું છૂટીને છોડીને ચાલ્યા જાય છે. એવું અનુપમ તત્વ આત્મા જેને કોઈ ઉપમા નથી. એ તત્વ આખું આશ્ચર્યકારી છે, અનંત ગુણોથી ભરપૂર, જેને કોઈ જગતના સુખ સાથે ક્યાંય મેળ નથી. જગતનું સુખ તો કલ્પિત છે અને કલ્પનાથી સુખ માનેલું. આત્માનું સુખ તો કોઈ અનુપમ છે. એની શ્રદ્ધા કરે અને એ આગળ જાય તો એ સ્વાનુભૂતિમાં જણાય એવું છે. બાકી તત્વ અનુપમ છે. એ ચક્રવર્તીઓ પણ એને તુચ્છ જાણીને એક ત્રણની જેમ છોડીને ચાલ્યા જાય છે. આત્માની સાધના કરવા જે ચૈતન તત્વ છે એને પ્રગટ કરવા માટે એની સાધના કરે, વારંવાર સ્વરૂપમાં લીનતા કરતા કરતા કેવળ જ્ઞાનને પ્રગટ કરે છે. એ સુખ કોઈ અપૂર્વ છે, અનુપમ છે. આત્મા આશ્ચર્યકારી છે, જેને જગતની કોઈ આત્મા લાગુ પડતી નથી. અજ્ઞાનતા હોય ત્યારે આત્મા કેવી રીતે સમજાય? અજ્ઞાનતા હોય તો સમજાય. ગુરુદેવે માર્ગ બતાવ્યો. દેવ ગુરુની શાસ્ત્રના, દેવ ગુરુના શરણમાં આત્મા સમજાય છે. અજ્ઞાનતા હોય તો ન સમજી શકાય એવું નથી. અંતર જિજ્ઞાસા કરે અને પોતે સમજવાનો પ્રયત્ન કરે અને ગુરુ શું કહી રહ્યા છે એનો આશય સમજે તો સમજાય એવું છે. પોતે જ છે, કઈ બીજું નથી. જે પુરુષાર્થ કરે એ પોતાને જ કરવાનું છે. સમજાય એવું છે, ન સમજાય એવું નથી. જ્ઞાનથી ભરેલો આત્મા જ્ઞાયક છે. એ જ્ઞાયકમાં શું ન જણાય? બધું જણાય છે, સમજી શકે છે અને વિભાવને તોડીને એનાથી ભેદ જ્ઞાન કરીને આગળ પણ જઈ શકે છે. ગુરુદેવે આવો માર્ગ બતાવ્યો અને એ સમજ્યા વગર કેમ નહીં? જે માર્ગ પામ્યા તે પેલા જ્ઞાનમાં જ હતા અને પછી જ્ઞાન પામ્યા છે. અનાદિનું કઈ જ્ઞાન કોઈને હોતું નથી. આનાથી બધા પેલાથી સ્વભાવે ભગવાન, પણ પરિણતિમાં તો અજ્ઞાનતા હતી. બધા જે પ્રગટ કરે છે તે પુરુષાર્થથી જ કરે છે. ભગવાન થઈ શકે, સ્વભાવે ભગવાન જ છે, કેમ ન થઈ શકે? પુરુષાર્થ કરે તો ભગવાનને ઓળખે, ભગવાનને નિહાળે, ભગવાનની મહિમા કરે, ભગવાન ચૈતન ભગવાનને વારંવાર એનું રટણ કરે, ચૈતન ભગવાનની ભક્તિ કરે તો એ ચૈતન ભગવાન પ્રસન્ન થયા વગર રહેતા નથી. તો પોતે ભગવાન થઈ શકે છે. પેલા બહુ પૂન કરીએ, તપસ્યા કરીએ, પછી ભગવાન થાય ને. ભગવાન તો બહુ મોટા, આપણે તો પૂન ને તપસ્યા કરવી જોઈએ. પૂન ને તપસ્યા કરી જાણ્યા વગરનો આગળ ક્યાંથી જવાય? એમને સમજ્યા વગરનો માં ચાલ્યા કરે કે ભાવનગર જવું છે, પણ ભાવનગર ક્યાં રસ્તે આવ્યું એ રસ્તો જાણ્યા વગર સમજી બીજા આ બાજુનો ધોળાને રસ્તે જાય તો એ કઈ ભાવનગર આવે નહીં. જાણ્યા વગરનો માર્ગ ક્યાંથી કપાય? યથાર્થ સાચું જાણ્યા વગર, માત્ર સમજ્યા વગર એકલી તપસ્યા કરવાથી માર્ગ મળતો નથી, આત્મા સમજાતો નથી. જે સમજાય તે જ્ઞાનથી સમજાય છે. આત્માની જિજ્ઞાસાપૂર્વક જ્ઞાનથી સમજાય છે. પછી એને કશાયોની મંદતા હોય, અશુભ ભાવથી બચવા શુભ ભાવો આવે, એની યથાશક્તિ તપ ને હોય, પણ એ તપ સાચા તપ તો આત્માને ઓળખે ત્યારે થાય છે. આત્માને ઓળખા વગર સાચા તપ થઈ શકતા નથી.
શકીએ નહીં. જે આત્મા, જેને આત્માની રુચિ લાગે એને કશાયોની નહીં તો મંદતા હોય છે, પણ એ તપ કરે તો આત્મા સમજાય એવું હોતું નથી. સમજ્યા વગરનું, ચાલ્યા કરે ઓળખાણ વગરનું કે આત્મા કોણ છે, એ વસ્તુ શું છે, એનો સ્વભાવ શું છે, આ વિભાવ કેમ અનાદિનો છે, એનાથી છૂટાય કેમ, એ કાંઈ ખબર વગર આગળ જઈ શકતો નથી. ગુરુદેવે મહાન ઉપકાર કર્યો છે. ગુરુદેવે તો ચારે બાજુથી વસ્તુનું સ્વરૂપ સમજાવ્યું છે, કોઈને શંકા રહે નહીં. એ તો અજ્ઞાન દુઃખ તો બહારથી દુઃખ માની લીધું તો ના દુઃખ, અંતરનું દુઃખ છે. અંદરમાં પરિણતિમાં વિભાવ પરિણતિનું દુઃખ, એવી અંતરની દ્રષ્ટિ તો ગુરુદેવે બતાવી છે. એ સાચું તો ગુરુ વગર કઈ જ્ઞાન થઈ શકતું નથી. નિમિત્ત ઉપાદાનનું સંબંધ છે. એ અનાદિનો સમ્યક દર્શન પામતું નથી. તો એ જયારે પામે ત્યારે ક્યાં દેવ ને ગુરુની વાણી મળે ત્યારે એનું ઉપાદાન તૈયાર થાય. પુરુષાર્થ પોતાનો પણ એવું નિમિત્ત ઉપાદાનનો સંબંધ છે. અનાદિનો સમજીને ગુરુની વાણીથી સમજાય છે. પુરુષાર્થ કરે એટલે આગળ, પોતે પુરુષાર્થ કરે એટલે આગળ લે છે. આજના મંગળ દિને આપના મંગળ અમને સૌને લાભ મળે તે હેતુએ આપને અમારો નમ્ર ભાવે એક પ્રશ્ન આપની પાસે રજૂ કરીએ છીએ, તેની સ્પષ્ટતા કરવા કૃપા કરશો. આત્મા પરમાત્મા સ્વરૂપ છે, સિદ્ધ સ્વરૂપ છે એમ પૂજ્ય કૃપાળુ ગુરુદેવ ફરમાવતા હતા. અને શાસ્ત્રમાં પણ આચાર્યોએ ભગવાનની વાણી અનુસાર આવું આત્માનું સ્વરૂપ ફરમાવ્યું છે. તો આત્માનું સિદ્ધ સ્વરૂપ અને પરમાત્મા સ્વરૂપ એમ સમજાય અને તેની પ્રાપ્તિ તેમ થાય તે માતાજી આપના મંગળ દ્વારા સમજાવવા અમારા ઉપર કૃપા કરશો. પરમાત્મા સ્વરૂપ ગુરુદેવે તો બહુ સ્પષ્ટ કરીને સમજાવ્યું છે. આત્મા કેવો છે, આત્મા સિદ્ધ સ્વરૂપ છે, ગુરુદેવે સ્પષ્ટ કરીને સમજાવ્યું છે. બધાને જાગૃત કર્યા છે. હવે પોતે પુરુષાર્થ કરે તો થાય છે. ગુરુદેવે સમજાવ્યું, હું તો એમનો દાસ છું, એમની પાસેથી બધા ગુરુદેવે કહ્યું છે કે આત્મા પરમાત્મા સ્વરૂપ છે, સિદ્ધ ભગવાન જેવો છે, પ્રભુત્વ શક્તિ વાળો છે. એ આત્મા પોતે સમજે તો થાય. જેવા ગુણો સિદ્ધ ભગવાનમાં છે એવા જ ગુણો આત્મામાં છે. સિદ્ધ ભગવાનમાં કેવળ જ્ઞાન, કેવળ દર્શન, ચારિત્રાદિ છે. એવા ગુણો શક્તિ રૂપે દરેક આત્મામાં છે. એમાં સહજ જ્ઞાન, દર્શન, ચારિત્ર, કેવળ જ્ઞાન શક્તિ રૂપે છે. કેવળ દર્શન શક્તિ રૂપે, ચારિત્ર શક્તિ રૂપે, આનંદ શક્તિ રૂપે, બધા ગુણો શક્તિમાં ભરપૂર ભર્યા છે. એમાંથી ઓછો નથી. અનંત કાળ ગયો, અનંતા ભો થયા, નિબુદ્ધમાં ગયો અને ચારે ગતિમાં ધર્મો તો એ આત્મા તો એવો ને એવો સ્ત્રી સ્વરૂપ જ છે, પણ એ ઓળખતો નથી. બહાર દ્રષ્ટિ છે એટલે આત્માને ઓળખતો નથી. એને ભ્રાંતિ થઈ ગઈ છે. આત્માને ઓળખે તો થાય છે. આત્મા સિદ્ધ ભગવાન જેવો છે. હું એક શુદ્ધ સદા રૂપી જ્ઞાન દર્શન નહીં કરે, કઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી. હું એક શુદ્ધ સ્વરૂપી આત્મા છું. ગમે એટલા ભોગ કર્યા તો એ આત્મા એક સ્વરૂપ જ રહ્યો છે. અનેક જાતના વિભાવો થયા તો એ શુદ્ધતાથી ભરેલું શુદ્ધાત્મા રહેલો છે. એ વિભાવો પણ અંદર પેસી ગયા નથી. કોઈ ભાવ સ્વરૂપ પણ આત્મા નથી, કોઈ અનેક સ્વરૂપ પણ આત્મા થયું નથી. એવો આત્મા શુદ્ધ સ્વરૂપી એક સ્વરૂપ આત્મા. એ આત્મા કોઈ વર્ણગંધ રસ સ્પર્શ રૂપે થયું નથી.
આત્મા અરૂપી છે, એમાં કોઈ વર્ણગંધ રસાદી નથી. એવો આત્મા અરૂપી આત્મા છે. જ્ઞાન દર્શનથી ભરપૂર ભરેલો છે અને કોઈ અદ્ભુત વસ્તુ છે. કોઈ અન્ય પરમાણુ માત્ર પણ આત્માનું સ્વરૂપ નથી. આત્મા પોતાની પ્રતાપ સંપદાથી ભરેલો છે. એનામાં એની પ્રતાપ સંપદા અનંત ભરી છે, પણ એને ઓળખતું નથી. અને ઓળખે, એના ઉપર દ્રષ્ટિ કરે, એનો વિચાર કરે, એની જિજ્ઞાસા કરે, એનું ભેદજ્ઞાન કરે કે આ વિભાવ તે હું નથી, પણ આ જ્ઞાન સ્વરૂપ નાયક તે હું છું. જ્ઞાન અસાધારણ લક્ષણ એનું જ્ઞાન છે, જ્ઞાન દ્વારા ઓળખાયેલો છે. પણ આનંદ ગુણોથી ભરેલો, અચિંત્ય મહિમાવંત, અચિંત્ય વિભૂતિથી ભરેલો આત્મા છે. એનું જ્ઞાન એના લક્ષણ દ્વારા ઓળખાય. એના આ વિભાવનો સ્વાદ તે આકૃતારૂપ છે, અને આત્માનો સ્વાદ શાંતિ આનંદરૂપ છે. એનો સ્વાદ ભેદ છે, એનો લક્ષણ ભેદ છે. એનું ભેદ જ્ઞાન કરીને ઓળખે. અનંતકાળ એકત્વ બુદ્ધિ થયેલી છે. એનો વારંવાર અભ્યાસ કરીને એનું જુદો ચૈતન તે ભગવાન જેવો આત્મા છે. વારંવાર અભ્યાસ કરે તો ઓળખાય. જે ગુરુએ કીધું, ધીરેન્દ્રદેવ ગુરુ શાસ્ત્રમાં જે આવે છે એને પોતે વિચારીને નક્કી કરે. ગુરુને જે વચનો ગુરુદેવે કીધા એ વચનો પ્રમાણ કરીને પોતે વિચાર કરે, અંતરમાં નિર્ણય કરે. દેવગુરુ શાસ્ત્રની ભક્તિ અને અંતરમાં નાયકની ભક્તિ, એ નાયકની શ્રદ્ધા, નાયકનું જ્ઞાન અને વિભાવથી છૂટો કરીને નાયકની મહિમા કરે. એ ન થાય ત્યાં સુધી બહારમાં દેવગુરુ શાસ્ત્ર એના નિમિત્તો, એના મહાન નિમિત્તો છે, પ્રબળ નિમિત્તો છે, પણ પોતે પુરુષાર્થ કરે તો થાય. અંતરમાં પોતે નાયકની શ્રદ્ધા કરે, એનું જ્ઞાન કરે, એની મહિમા કરે, એને વિભાવથી છૂટો કરી ન્યારો તેને ઓળખે તો ઓળખાય એવું છે. આ બધું આકુરતા લક્ષણ તે નથી, હું તો નિરાકુર લક્ષણ નાયક છું. એનું ભેદ જ્ઞાન કરીને અંતરથી છૂટો પડે તો એ ઓળખાય એવો છે. અને ભેદ જ્ઞાન કરે, નાકાધારાની ઉગ્રતા કરે, ક્ષણે ક્ષણે હું નાયક છું, હું નથી, એમ ન્યારો અંતરમાંથી પડે તો શ્રી ભગવાન જેવી એને સ્વાનુભૂતિ થાય છે, અને શ્રી ભગવાન જેવો અંશ એને પ્રગટ થાય છે. એ સ્વાનુભૂતિની દશા કોઈ અર્થ છે. એ પોતે અંતર ગ્રસ્તાશ્રમમાં હોય તો પણ કરી શકે છે, પછી આગળ જાય ત્યારે મુનિ દશા આવે છે. એ સ્વરૂપ વિકલ્પ જાળો ચૂપ શાંત ચિત્તા, વિકલ્પ ચૂકીને શાંતિ થઈને અમૃતને પીવે એવી અપૂર્વ સ્વાનુભૂતિ થાય છે. પણ એ પોતે પુરુષાર્થ કરે તો થાય, પોતે કરે તો થાય, પોતાને લાગે તો થાય, પોતે લગ્ની લગાડે તો થાય. બીજા બહારથી થઈ શકતું નથી, પણ અંતરમાંથી થાય છે. એનું જ્ઞાન એની પ્રતિગ્રહ કરે. જે પ્રતિગ્રહ આ જ્ઞાન સ્વભાવથી જ હું છું એમ નક્કી કરીને પછી પોતે આગળ જાય અને એનામાં લગ્ની લગાડે, ચિંતા કરે, એમાં એકાગ્રતા કરે તો વિભાવથી છૂટો પડી અને કોઈ અપૂર્વ આત્માની પ્રાપ્તિ થાય છે. એ સિવાય કોઈ ઉપાય નથી. એ ગુરુદેવે બતાવ્યું છે, કરવાનું એ જ છે. દરેક પુરુષાર્થ જે મોક્ષ ગયા તે બધા ભેદ જ્ઞાનથી જ ગયા છે, જે નથી ગયા તે ભેદ જ્ઞાનના ભાવથી નથી. અને ભેદ વિજ્ઞાન દ્રવ્ય ઉપર દ્રષ્ટિ, એનું જ્ઞાન અને હિંસા એ ઉપાય છે. ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. પણ હું સ્થિત ભગવાન જેવું છું એમ નક્કી કરીને, હું કોઈ અપૂર્વ આત્મા છું એમ નાયક ઉપર દ્રષ્ટિ કરીને, પ્રતીત કરીને દ્રષ્ટા કરે તો થાય એવું છે. બીજો કોઈ ઉપાય નથી. અને ગુરુદેવે બતાવ્યું બધાને કરવાનું એક જ છે. જે એક જ આત્મા કેમ થાય, એની લગ્ની એક જ લાગે તો થાય એવું છે. બીજો કોઈ ઉપાય નથી. કૃષ્ણમૂર્તિ ભગવતી ભગવતી માતની અમૃત મંગળ વાણીનો ગુરુદેવના પરમ પ્રભાવનો
બનજે